હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12માં એડિટિંગમાં લેક્ચર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળ આપણે 4 લેક્ચર્સમાં એડિટિંગ માટેના અલગ અલગ 4 પોઈન્ટ્સની ચર્ચા કરી હતી. આજે આપણે અહીં 5મા લેક્ચરમાં નવા પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પોઈન્ટનું નામ છે ફંક્શન વર્ડ્સ શોઈંગ પર્પઝ, ડિગ્રી, રિઝલ્ટ, પ્લેસ, ટાઈમ, રીઝન, મેનર, કોન્ટ્રાસ્ટ. એટલે કે આ અલગ અલગ બાબતો જે છે એનો નિર્દેશ કરતા ફંક્શન વર્ડ્સ. બરાબર? તો મોસ્ટ ઓફ અહીં જે આ બધા શબ્દો છે એ આપણે ફંક્શન્સમાં ભણી ચૂક્યા છીએ. એટલે કે ફંક્શનમાં આ બધા પોઈન્ટ્સ આવે છે: પર્પઝ, ડિગ્રી, રિઝલ્ટ, પ્લેસ, ટાઈમ, રીઝન, મેનર, કોન્ટ્રાસ્ટ. ત્યાં જે લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થતો હતો એ જ અહીં સંયોજક તરીકે આવશે. અને એડિટિંગમાં એની બ્લેન્ક પૂછાઈ શકે અથવા તો અંડરલાઇન કરેલ જે પાર્ટ છે તેમાં તે પૂછાઈ શકે. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું પર્પઝથી. ફંક્શન વર્ડ શોઈંગ પર્પઝ. તો હવે આ ફંક્શન વર્ડનો ઉપયોગ ક્યાં થાય? અહીં વ્યવસ્થિત બધું લખેલું છે કે ઉપયોગ હેતુ દર્શાવવા માટે થાય છે. એટલે કે કોઈ પણ ક્રિયા જે થાય છે એ ક્રિયાનો હેતુ શું છે એ દર્શાવવા આ ફંક્શન વર્ડનો ઉપયોગ થાય. અહીંયા પ્રથમ વાક્યમાં ક્રિયા અને બીજા વાક્યમાં ક્રિયાનો હેતુ દર્શાવવામાં આવે છે. 2 વાક્યો હોય આમાં 2 વાક્યો હોય. એમાં પહેલું જે વાક્ય છે એ વાક્યમાં કોઈ ક્રિયા બતાવી હોય અને બીજા વાક્યમાં એ ક્રિયા શા માટે થઈ, એ ક્રિયા શા માટે કરવામાં આવી એનો હેતુ બતાવેલો હોય છે. હવે આ બંને વાક્યોને જોડવા માટે પર્પઝમાં અલગ અલગ સંયોજકોનો ઉપયોગ થાય. જેમાં ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. આ ત્રણે સમાનાર્થી છે, એકબીજાની જગ્યાએ વપરાઈ શકે. એની વાક્ય રચના એક જ સરખી હોય. બીજું સંયોજક છે ઇન ઓર્ડર ટુ અને ત્રીજું સંયોજક છે વિથ અ વ્યૂ ટુ. આટલા સંયોજકથી આ 2 વાક્યોને જોડવામાં આવે છે. જોઈએ એના એક્ઝામ્પલ્સ. તો આઈ વર્ક હાર્ડ ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ આઈ કેન અથવા મે પાસ ધ એક્ઝામ. તો હવે અહીં પહેલું જે વાક્ય છે ત્રણેમાં આઈ વર્ક હાર્ડ અને આ બીજું વાક્ય આઈ કેન અથવા મે પાસ ધ એક્ઝામ. આ 2 વાક્યો થયા. અને એ 2 વાક્યોને આ 3 સંયોજકોથી જોડી શકાય. એનાથી વાક્યના અર્થમાં અથવા તો વાક્ય રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે અહીં પહેલું વાક્ય જે છે આઈ વર્ક હાર્ડ એ ક્રિયા બતાવે છે, સખત મહેનતની ક્રિયા બતાવી છે. બીજા વાક્યમાં એનો હેતુ બતાવ્યો છે કે ભાઈ સખત મહેનત કરે છે તેથી તે પરીક્ષા પાસ કરી શકશે. એટલે કે પરીક્ષામાં પાસ થઈ શકશે. તો હવે જ્યારે ધેટ, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટથી 2 વાક્યો જોડાય ત્યારે પહેલું વાક્ય દરેકમાં સેમ સમાન આવશે. સંયોજક પછી ફેરફાર થાય. ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ હોય ત્યારે બીજું વાક્ય જે છે એમાં સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવે આઈ.
પહેલા વાક્યમાં જે કર્તા હોય એ જ અહીં આવે. ત્યાર પછી કેન અથવા મે, કુડ અથવા માઇટ, આમાંથી કોઈ એક મોડેલ ઓક્ઝિલરી મૂકવાનું. હવે અહીંયા જે વર્બ આપેલું છે, અહીંયા જે વર્ક આપ્યું છે એ તમારે તપાસવાનું. અહીંયા આપેલું વર્બ જો અહીંયા V1 હોય એટલે કે વર્તમાન કાળ હોય તો અહીંયા કેન અથવા મે આવશે. અહીંયા V2 એટલે કે ભૂતકાળ હોય તો અહીંયા કુડ અથવા માઇટ મૂકવાનું. આ બરાબર યાદ રાખજો. ફંક્શન્સ આપણે જે અલગ અલગ ભણ્યા છીએ એમાં આ ફંક્શનમાં આ શીખી ચૂક્યા છીએ અગાઉ. ત્યાર પછી V1 અને અન્ય શબ્દો જે કાંઈ આવતા હોય તે. ટૂંકમાં આ 3 સંયોજકો એવા છે કે જેની આગળ જે વાક્ય આવે છે પછી જે હેતુ બતાવતું વાક્ય હોય ને ત્યાં આખું સેન્ટેન્સ આવશે. સબ્જેક્ટ, મોડેલ ઓક્ઝિલરી, V1, અન્ય શબ્દો જે કાંઈ આવતું હોય તે. ત્યાર પછી બીજું આઈ વર્ક હાર્ડ, અને અહીંયા આખું સેન્ટેન્સ નથી, પાસ ધ એક્ઝામ, કારણ કે અહીંયા સંયોજક આપ્યું છે ઇન ઓર્ડર ટુ. હવે જ્યારે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થાય ત્યારે સીધું જ ઇન ઓર્ડર ટુ પછી V1 આવશે. આગળ કરતા ક્રિયાપદ બીજું કાંઈ નહીં આવે, સીધું V1 અને અન્ય શબ્દો. એવી રીતે ત્રીજું સંયોજક છે આઈ વર્ક હાર્ડ, અને અહીંયા આપ્યું છે પાસિંગ ધ એક્ઝામ. જ્યારે સંયોજક અહીંયા આપ્યું છે વિથ અ વ્યૂ ટુ. હવે જ્યારે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ થાય ત્યારે અહીંયા પાસિંગ એટલે કે V1 પ્લસ ING, ઇન ઓર્ડર ટુ હોય તો ફક્ત V1 એટલે કે પાસ. હવે આમાં એડિટિંગમાં તમને પૂછાઈ શકે, જ્યાં આ સંયોજકો છે ત્યાં તમને ખાલી જગ્યા આપી હોય તો હવે જો ખાલી જગ્યા પછી કરતા, મોડેલ ઓક્ઝિલરી, V1, અન્ય શબ્દો આખું સેન્ટેન્સ આપ્યું હોય તો ખાલી જગ્યામાં ધેટ, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ આવે. અંડરલાઇન કરેલ પાર્ટ્સ હોય તો આ 3માંથી એક આવે. ત્યાં માની લો કે અહીંયા ઇન ઓર્ડર ટુ આપ્યું હોય અને આખું વાક્ય આપ્યું છે, ઇન ઓર્ડર ટુમાં અંડરલાઇન છે, તો તમારે ઇન ઓર્ડર ટુના બદલે આ 3માંથી કોઈ એક મૂકવું પડે. કોઈ પણ મૂકો, જવાબ સાચો પડશે. પણ જો ખાલી જગ્યામાં પૂછાય તો બ્રેકેટમાં માની લો કે તમને સો ધેટ આપેલું છે તો તમારે સો ધેટ જ મૂકવું પડે. ત્યાં પછી તમે ધેટ કે ઇન ઓર્ડર ધેટ ન મૂકી શકો. એવી જ રીતે ખાલી જગ્યા પછી V1 આપ્યું હોય ત્યારે ઇન ઓર્ડર ટુ આવશે, અને ખાલી જગ્યા પછી V1 પ્લસ ING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ હોય ત્યારે ખાલી જગ્યામાં વિથ વ્યૂ ટુ આવે. પછી અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો ત્યાં પણ આ જ નિયમ લાગુ પડશે, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. તમારે આટલું યાદ રાખવું પડે કે ઇન ઓર્ડર ટુ પછી V1, વિથ અ વ્યૂ ટુ પછી V1 પ્લસ ING, અને ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ પછી આખું સેન્ટેન્સ. સબ્જેક્ટ, એક મોડેલ ઓક્ઝિલરી, કેન, કુડ, મે, માઇટમાંથી V1, અન્ય શબ્દો. અને જ્યારે અહીંયા ક્રિયા બતાવી હોય, અહીંયા એનો હેતુ બતાવ્યો હોય ત્યારે આ જે સંયોજકો આપેલા છે બધા એ તમને બ્લેન્કમાં, એડિટિંગમાં પૂછાઈ શકે. ત્યાર પછી ફંક્શન વર્ડ શોઈંગ ડિગ્રી. બીજું ડિગ્રીમાં તો આ ફંક્શન વર્ડનો ઉપયોગ સરખામણી દર્શાવવા થાય. એક વસ્તુ બીજી વસ્તુ કરતાં સારી છે, ખરાબ છે, એ દર્શાવવા આનો ઉપયોગ થાય. આમાં 3 ડિગ્રીના વાક્યો આવે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, કે જે અગાઉ તમે શીખી ચૂક્યા છો. જોઈએ એના એક્ઝામ્પલ્સ. તો વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નાઇલ. આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. તો હવે આમાં માની લ્યો કે ફંક્શન વર્ડ એડિટિંગમાં આ સેન્ટેન્સ તમને બ્લેન્કમાં પૂછાય તો અહીંયા બ્લેન્ક હોઈ શકે વેરી ફ્યુમાં, અહીંયા પણ હોઈ શકે આરમાં, અને અહીંયા પણ હોઈ શકે લોંગમાં. હવે અહીંયા વેરી ફ્યુ, અહીંયા બ્લેન્ક હોય તો તમને બ્રેકેટમાં વેરી ફ્યુ આપ્યું હોય, બીજા કોઈ શબ્દો આપ્યા હોય. અહીંયા આરમાં બ્લેન્ક આપી હોય તો અહીંયા આર બ્લેન્કમાં એ ઇઝ આપ્યું હોય, એક વચન.
અને બીજું કોઈ ટુ બીનું ક્રિયાપદ આપ્યું હોય. અહીંયા લોંગ એટલે કે વિશેષણ એડજેક્ટિવ આવે છે. તો અહીંયા લોંગ આપ્યું હોય, બ્રેકેટમાં લોંગર આપ્યું હોય ને લોંગેસ્ટ આપ્યું હોય. તો તમને આ જોઈ અત્યારે તમે આપ જુઓ છો કે એઝ અને એઝની વચ્ચે ફક્ત વિશેષણ આપ્યું છે, એનું કમ્પેરેટિવ રૂપ કે સુપરલેટિવ રૂપ નથી, એટલે કે એને ઈઆર કે ઈએસટી પ્રત્યે નથી લાગ્યો. તો આ રીતે આવી અલગ અલગ રીતે ખાલી જગ્યા આમાં પૂછાઈ શકે અથવા અંડરલાઇન કરેલ પાર્ટમાં પૂછાઈ શકે. તો આમાં તમારે યાદ એટલું રાખવાનું છે કે વેરી ફ્યુ વાળા વાક્યમાં નાઉન પછી જે વર્બ આવે એ હંમેશા બહુવચનનું આવે અને એઝ અને એઝની વચ્ચે વિશેષણ આવે. આટલું યાદ રાખવાનું. બીજું વાક્ય છે ધ નાઇલ ઇઝ લોંગર ધેન મેની અધર અથવા મોસ્ટ અધર રિવર્સ. હવે અહીંયા લોંગર આપ્યું છે, ત્યાં બ્લેન્ક હોઈ શકે, આ ધેન છે ત્યાં, અને આ મેની અથવા મોસ્ટ અધર ત્યાં. હવે અહીં લોંગર છે, અહીંયા મોર લોંગ આપ્યું હોય જો દાખલા તરીકે, અને એમાં અંડરલાઇન હોય મોર લોંગમાં, તો તમને ખબર પડવી જોઈએ કે લોંગમાં તો ભાઈ ઈ આર પ્રત્યે લાગે છે, એની આગળ મોર ન આવે. અથવા તો અહીંયા બ્લેન્ક આપી હોય અને બાજુમાં આપ્યું હોય લોંગ, લોંગર અને લોંગેસ્ટ, તો આ પાછળનું વાક્ય જોઈને ખબર પડે કે ભાઈ ધેન આવ્યું એટલે લોંગર જ આવે. અહીંયા ધેન આવ્યું તો પાછળ મેની અધર કે મોસ્ટ અધર જ આવે. અહીંયા ઈઆર વાળું રૂપ આવ્યું તો અહીંયા ધેન જ આવે. ત્યાર પછી ધ નાઇલ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ, આ સુપરલેટિવ ડિગ્રી. તો આમાં અહીંયા જ્યાં આર્ટિકલ ધ છે ત્યાં ખાલી જગ્યા હોઈ શકે, અહીંયા લોંગેસ્ટમાં હોઈ શકે, અથવા તો આખું વન ઓફ ધ આખામાં હોઈ શકે. તો અહીં તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અહીં લોંગેસ્ટ આપ્યું હોય તો આગળ વન ઓફ ધ જ આવે. વન ઓફ ધ આપ્યું હોય તો અહીંયા લોંગેસ્ટ એટલે કે સુપરલેટિવ રૂપ જ આવે. હવે અહીંયા બ્લેન્ક પૂછાય, બ્રેકેટમાં આપ્યું હોય કે લોંગ, લોંગર ને લોંગેસ્ટ, તો અહીંયા વન ઓફ ધી છે એટલે ખબર પડી જાય કે ભાઈ ઈએસટી વાળું રૂપ જ આવશે અથવા મોસ્ટ વાળું. હવે અહીંયા લોંગેસ્ટ આપ્યું છે તો ઘણીવાર અંડરલાઇન વાળો પેરેગ્રાફ પૂછાણો હોય તો અહીંયા આપ્યું હોય મોસ્ટ લોંગ, તો તમને ત્યારે ખબર પડવી જોઈએ કે ભાઈ લોંગમાં તો ઈએસટી પ્રત્યે લાગે, એની આગળ મોસ્ટ ન આવે. તો આ રીતે તમારે આમાં સુધારો કરવાનો અને જવાબ લખવાનો. ત્યાર પછી આગળનું ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ. હવે આ ફંક્શનનો ઉપયોગ પરિણામ દર્શાવવા થાય, એટલે કે પરિણામ બતાવે. જે કાંઈ ક્રિયા થઈ છે, પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ હોય એનું પરિણામ બીજા વાક્યમાં બતાવે. અને આમાં બે વાક્યોને જોડવા આવા અલગ અલગ બે સંયોજકનો ઉપયોગ થાય. એક તો સો ધેટ અને બીજું સચ ધેટ. આ આપણે આગળ ભણી ગયા છીએ આ બંને સંયોજક. તો આઈ વર્ક સો હાર્ડ ધેટ આઈ કેન પાસ ધ એક્ઝામ. આ સો ધેટનું વાક્ય છે. હવે આમાં અહીંયા સો અને અહીંયા જે ધેટ છે ને અહીંયા બ્લેન્ક હોઈ શકે, આ બેમાંથી એક જગ્યાએ, અથવા તો બે જગ્યાએ હોય. આ બે જગ્યાએ બ્લેન્ક આપી હોય અને બ્રેકેટમાં આપ્યું હોય સો ડોટ 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 ધેટ, સચ ડોટ 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 ધેટ, અને ત્રીજો કોઈ ઓપ્શન આપ્યું હોય. તો અહીં તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા બંને ખાલી જગ્યાની વચ્ચે વિશેષણ આપ્યું છે અને બીજા વાક્યમાં કેન અથવા તો કુડનો ઉપયોગ થયો છે. અહીં વર્તમાન કાળ હોય તો અહીંયા કેન આવે, અહીંયા ભૂતકાળ હોય તો અહીં કુડ આવે. તો આ વાક્ય રચના તો સો ધેટની છે એટલે અહીં સો ધેટથી ખાલી જગ્યા પૂરાઈ જાય. એવી જ રીતે માની લો કે અહીંયા સો આપ્યું હોય અને અહીંયા ધેટ છે, અહીંયા બ્લેન્ક આપ્યું હોય, તો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ સો ધેટ આવું સંયોજક છે, તો અહીંયા સો આપેલું છે એટલે અહીંયા ધેટ આવે. હવે અહીંયા ધેટ આપેલું હોય ને અહીંયા સો છે ત્યાં ખાલી જગ્યા હોય, તોય તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા ધેટ આપેલું છે તો આગળ સો આવશે. આ રીતે આની ખાલી જગ્યા પૂછાઈ શકે. એવી રીતે અહીંયા હી ઇઝ સચ અ ક્લેવર બોય ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. તો આમાં અહીંયા બ્લેન્ક હોય, કાં સચમાં હોય અથવા તો ધેટમાં હોય અથવા બે જગ્યાએ હોય. અંડરલાઇનમાં વાળા પેરેગ્રાફમાં પૂછાઈ શકે. તો હવે અહીંયા સચ અને ધેટની વચ્ચે આર્ટિકલ, વિશેષણ અને નામ આવે, અને સો અને ધેટની વચ્ચે ફક્ત વિશેષણ આવે. આ બે બાબત તમને યાદ હોય ને એટલે આ ખાલી જગ્યા પૂરતા તમને આવડે એડિટિંગમાં, અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો એ સુધારતા તમને સરળતાથી આવડી જાય. ત્યાર પછી આગળનું ફંક્શન છે પ્લેસ, શોઈંગ પ્લેસ. તો આ ફંક્શન વર્ડનો ઉપયોગ
સ્થળ દર્શાવવા થાય, એટલે કે એ જગ્યા બતાવે. હવે અહીંયા બે વાક્યને જોડવા માટે વેર અથવા વેર એવર જેવા સંયોજકનો ઉપયોગ થાય. હવે વેરથી જ્યારે બે વાક્યો જોડાય ત્યારે વેરની આગળ સ્થળ દર્શક શબ્દ હોય. આ તમારે યાદ રાખવાનું છે. સ્થળ દર્શક શબ્દ ખાલી જગ્યા વચ્ચે આપી હોય, આગળનું જે વાક્ય છે એમાં છેલ્લે સ્થળ બતાવતો શબ્દ આપ્યો હોય અને જો બ્રેકેટમાં વેર હોય ને એટલે ખાલી જગ્યામાં વેર જ આવે. દાખલા તરીકે અહીંયા જોઈ લ્યો તમે, ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ સ્ટડીડ ઇન ધ પાસ્ટ. પહેલા વાક્યના અંતે શું આવ્યું? ધ સ્કૂલ. તો એ જગ્યા બતાવે છે, સ્થળ બતાવતો શબ્દ છે એટલે કે સ્થળ દર્શક શબ્દ છે. અહીંયા વેરનો ઉપયોગ થાય. હવે એવી રીતે આઈ સો પોવર્ટી વેર એવર આઈ ગો ઇન સ્લમ એરિયા. વેર એવર એટલે જ્યાં જ્યાં, એક કરતાં વધારે જગ્યા વિશે વાત થઈ હોય અહીંયા. તો અહીંયા આગળ સ્થળ બતાવતો શબ્દ નથી આવતો, પણ એના બદલે બીજો કોઈ પણ શબ્દ હોઈ શકે, ત્યારે અહીંયા વેર એવર આવશે. વેર નહીં આવે કે આઈ સો પોવર્ટી વેર આઈ ગો ઇન સ્લમ એરિયા, એમ ના કહી શકાય. અહીંયા વેર એવર જ આવે, અહીંયા વેર આવે. તો આ રીતે બ્લેન્ક આપી હોય અથવા તો અંડરલાઇન કરેલ વર્ડ હોય ત્યારે તમારે જોવાનું આગળ શું આપ્યું છે. તો ધ સ્કૂલ અથવા કોઈ પણ સ્થળ દર્શક શબ્દ, તો અહીંયા વેર. અને અહીંયા વાક્યનો અર્થ સમજવો પડે કે ભાઈ હું સ્લમ એરિયામાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મેં ગરીબાઈ જોઈ. આ વેર એવરનો અર્થ થાય છે ત્યાં ત્યાં, અને વેરનો અર્થ થાય છે ફક્ત જ્યાં અથવા તો ત્યાં. એટલે આ રીતે તમે સરળતાથી જવાબ લખી શકો. બહુ આ બધી હિન્ટ હોય કે દાખલા તરીકે ખાલી જગ્યાની આગળ સ્થળ બતાવતો શબ્દ હોય તો ખાલી જગ્યામાં વેર આવે. એક કરતાં વધારે સ્થળની વાત થઈ હોય તો વેર એવર આવે. આ રીતે તમે યાદ રાખો એટલે સરળતાથી તમને જવાબ આવડી જાય. ત્યાર પછી ટાઈમ. તો આ ફંક્શન વર્ડનો ઉપયોગ સમય દર્શાવવા થાય, એટલે કે સમય બતાવે. હવે અહીંયા બે વાક્યને જોડવા માટે ઘણા બધા સંયોજકોનો ઉપયોગ થાય છે. વેન, વાઇલ, ટીલ, અનટીલ, આફ્ટર, બિફોર, એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન વગેરે. આ બધા આપણે આ ફંક્શનમાં શીખી ચૂક્યા છીએ. આની વાક્ય રચના બધું ત્યાં છે. સંદર્ભમાં તમે એ લઈ શકો. એ વિડીયો જુઓ ફંક્શનનો તો એમાં આ બધા હશે. હમણાં આગળ આપણે એક જ વિડીયોમાં 4-5 ફંક્શન્સ મેં તમને શીખવા છે. માઇન્ડ ચાર્ટ આપ્યો છે ફંક્શનનો. એ વિડીયોમાં તમે આ ફંક્શન જુઓ એટલે આ બધા જ સંયોજકોની વાક્ય રચના તમને અહીંયા મળી રહે. તમને ખબર પડે કે આની વાક્ય રચના કેવી હોય, તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો સંદર્ભ તરીકે. તો તમે સરળતાથી આ યાદ રાખી શકો. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. તો વેન આઈ વેન્ટ હિઝ હોમ હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. હવે આમાં અહીંયા સંયોજક આપ્યું છે વેન, બીજામાં સંયોજક છે વાઇલ, ત્રીજામાં સંયોજક છે આફ્ટર, અને ચોથામાં સંયોજક છે એઝ સૂન એઝ. ત્યાં તમને બ્લેન્ક હોઈ શકે અથવા અંડરલાઈન કરેલ પાર્ટ હોય. હવે વેનમાં શું યાદ રાખવાનું તમારે? તો વેનથી બે વાક્યો જોડાય ત્યારે પહેલું વાક્ય છે એટલે કે વેન સાથેનું વાક્ય એ હંમેશા સાદા ભૂતકાળમાં હોય, અને પછીનું વાક્ય એટલે કે એ સિવાયનું વાક્ય ચાલુ ભૂતકાળમાં અથવા પૂર્ણ ભૂતકાળમાં હોય. અહીંયા ચાલુ ભૂતકાળ છે, વોઝ રીડિંગ. એવી રીતે વાઇલથી બે વાક્ય જોડાય ત્યારે વાઇલ પછીનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળમાં હોય, અને એ સિવાયનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય. ત્યાર પછી આફ્ટરથી બે વાક્ય જોડાય ત્યારે આફ્ટરની પહેલાંનું વાક્ય જે છે એ હંમેશા સાદા કાળમાં હોય, અને આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ કાળમાં એટલે કે પૂર્ણ ભૂતકાળ. અહીંયા સાદો ભૂતકાળ. હવે એઝ સૂન એઝ, અહીંયા એઝ સૂન એઝ પછી જે ક્રિયા આપી હોય ને એ પહેલાં થાય, અને બીજું વાક્ય છે ને એ ક્રિયા પછી થાય. જો એઝ સૂન એઝ ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ ટોકિંગ, એટલે કે વર્ગ છોડવાની ક્રિયા પહેલાં થાય ટીચર દ્વારા,
અને વાતો કરવાની ક્રિયા પછી શરૂ થઈ. એવી જ રીતે નો સુનર ધેન અને હાર્ડલી વેન એમાં પણ એમ જ છે. પહેલા વાક્યમાં જે ક્રિયા છે એ પહેલાં થાય છે ને બીજા વાક્યમાં હોય એ ક્રિયા પછી થાય. તો આ રીતે શોર્ટમાં આ બધું યાદ રાખીને તમે સરળતાથી જવાબ લખી શકો. અહીંયા જે આગળ સંયોજકોની વાત કરી એ બધા જ સંયોજકોના એક્ઝામ્પલ્સ, એની વાક્યરચના તમે એ ફંક્શન જોશો માઇન્ડ ચાર્ટમાં તો બધું તમને ત્યાં મળી રહેશે. ત્યાર પછી આગળનું ફંક્શન રીઝન, શોઈંગ રીઝન, ફંક્શન વર્ડ શોઈંગ રીઝન. તો હવે આ ફંક્શનનો ઉપયોગ કારણ દર્શાવવા થાય. એટલે કે પહેલા વાક્યમાં ક્રિયા બતાવી હોય અને બીજા વાક્યમાં એ ક્રિયાનું કારણ દર્શાવવામાં આવે. બીજા વાક્યમાં એ ક્રિયાનું કારણ દર્શાવે, પહેલા વાક્યમાં ક્રિયા દર્શાવી હોય. હવે આ બે વાક્યને જોડવા માટે એજ સિન્સ આ બંને એક સરખા સમાન છે, એકબીજાને જગ્યાએ મૂકી શકાય, એકબીજાના સ્થાને વપરાઈ શકે અને બીકોઝ આ સંયોજકોનો ઉપયોગ થાય. હવે એમાં એજ અને સિન્સ એનો ઉપયોગ મોસ્ટ ઓફ વાક્યની શરૂઆતમાં થાય છે અને બીકોઝનો ઉપયોગ વાક્યમાં વચ્ચે થાય. હવે એજ અને સિન્સ પછીનું જે વાક્ય છે એમાં ક્રિયા બતાવે અને એ સિવાયનું વાક્ય કારણ બતાવે છે કે ભાઈ તેઓ ટ્રેન ચૂકી ગયા, આ ક્રિયા થઈ. કારણ શું? તો એ ધીમે ચાલ્યા એટલે ટ્રેન ચૂકી ગયા. જ્યારે બીકોઝવાળા વાક્યમાં બીકોઝથી બે વાક્ય જોડે ને ત્યારે બીકોઝની આગળનું વાક્ય છે એમાં જે ક્રિયા થઈ છે એનું કારણ બીકોઝ પછીના વાક્યમાં છે. આટલો ડિફરન્સ. એટલે કે એજ અને સિન્સ અહીંયા ખાલી જગ્યા આપી હોય અને આ બે વાક્યનો અર્થ તમારે તપાસવાનો કે અહીંયા જે ક્રિયા થઈ છે એનું કારણ જો આ હોય ને તો અહીંયા એજ અથવા સિન્સ આવે, પછી બ્રેકેટમાં જે શબ્દ આપ્યો હોય એ મૂકવાનો. એજ આપ્યું હોય તો એજ, સિન્સ આપ્યું હોય તો સિન્સ. એવી જ રીતે અહીંયા ખાલી જગ્યા હોય તો આ બે વાક્ય તપાસવાના કે ભાઈ અહીંયા જે ક્રિયા થઈ છે એનું આ કારણ છે તો અહીંયા બીકોઝ આવે. પછી અંડરલાઇન કરેલ પાર્ટ્સ હોય તો એ રીતે વાક્યને બરાબર સમજી લેવાના. બે વાક્યનો અર્થ સમજો ને એટલે તમને ખબર પડે કાંઈ કેવી ક્રિયા થઈ છે. અહીંયા શું આપ્યું છે, પહેલા વાક્યમાં કઈ બાબતનો ઉલ્લેખ છે, બીજા વાક્યમાં કઈ બાબતનો ઉલ્લેખ છે. હવે પહેલામાં ક્રિયા થઈ હોય ને બીજામાં હેતુ બતાવ્યું હોય તો એ પર્પઝ બતાવે. પહેલામાં ક્રિયા થઈ એનું બીજામાં કારણ બતાવ્યું હોય તો એ રીઝન બતાવે છે. આ રીતે આ અર્થ ઉપરથી સરળતાથી તમે નક્કી કરી શકો કે ત્યાં કયો શબ્દ આવે. ત્યાર પછીનું ફંક્શન છે ફંક્શન વર્ડ શોઈંગ મેનર. મેનર મીન્સ કે રીત બતાવે છે. હવે આ ફંક્શન વર્ડનો ઉપયોગ ક્રિયાની રીત બતાવવા માટે થાય કે ભાઈ કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ. પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ હોય એની રીત બીજા વાક્યમાં બતાવવામાં આવે. આમાં બે વાક્યને જોડવા માટે આવા બે સંયોજકનો ઉપયોગ થાય, એક એજ અને એક લાઇક. તો અહીંયા પહેલું વાક્ય છે એમાં એજનો ઉપયોગ થયો છે, બીજા વાક્યમાં લાઇકનો ઉપયોગ થયો છે. તો હેત પ્લેઝ ક્રિકેટ એઝ કોહલી પ્લેઝ ડીડ. હેત પ્લેઝ ક્રિકેટ લાઇક કોહલી. હવે અહીંયા એજ અને લાઇક આપેલું છે ત્યાં બ્લેન્ક હોઈ શકે. તો હવે જ્યારે પહેલા વાક્યમાં જે ક્રિયા છે બીજા વાક્યમાં એની રીત બતાવી હોય તો અહીંયા જોવાનું જ તમારે કે ભાઈ અહીંયા જેની સાથે સરખામણી થઈ છે એ નામ, અને નામ પછી જો અહીંયા ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય તો અહીંયા એજ આવે, અને બ્લેન્ક પછી ફક્ત નામ આપ્યું હોય જેની સાથે સરખામણી થાય છે તો અહીંયા લાઇક આવે. ફક્ત નામ હોય, નામ પછી કાંઈ ન હોય તો લાઇક, નામ પછી વર્બ અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય તો એજ. બસ આટલું જ આમાં યાદ રાખવાનું છે. એજ ક્યારે આવે ને લાઇક ક્યારે આવે. આ બેનો તમે અર્થ સમજો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ છે એની રીત બતાવી છે બીજામાં કે ભાઈ આવી રીતે રમે છે, કોની જેમ તો કે આની જેમ રમે છે, આવું કામ કર્યું કોની જેમ તો કે આની જેમ. અહીંયા એમના કાર્યની સાથે એની સરખામણી થઈ હોય, અહીંયા એજ અને લાઇકનો ઉપયોગ થાય. તો એજ ક્યારે આવે ને લાઇક ક્યારે આવે ટૂંકમાં તમારે યાદ રાખવાનું. ખાલી જગ્યા પછી ખાલી નામ હોય તો લાઇક, અને ખાલી જગ્યા પછી નામ, વર્બ અથવા તો કોઈ સહાયકારક ક્રિયાપદ હોય તો ત્યારે આવશે એજ. ત્યાર પછીનું ફંક્શન વર્ડ શોઈંગ કોન્ટ્રાસ્ટ છેલ્લું. હવે આ ફંક્શન
વર્ડનો ઉપયોગ વિરોધાભાસ દર્શાવવા થાય છે. એટલે કે બે બાબતો વચ્ચે, બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ બતાવ્યો હોય, બે ક્રિયા વચ્ચે વિરોધાભાસ બતાવ્યો હોય. હવે આને જોડવા માટે એક સંયોજક આ એક જ છે, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આમાં અલગ અલગ છે ચાર, પણ ચારેય સમાન છે, સમાનાર્થી શબ્દો એકબીજાની જગ્યાએ મૂકી શકાય, એટલે એ ગણાય એક જ. બીજું સંયોજક છે હાવેવર, ત્રીજું સંયોજક છે એઝ, અને ચોથું સંયોજક છે બટ, યેટ અને સ્ટીલ. આ પણ સમાનાર્થી શબ્દો છે, એકબીજાના સ્થાને વપરાઈ શકે, આવા સંયોજકોનો ઉપયોગ થાય. હવે એમાં જે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં વપરાય, અને પછી જે બે વાક્યો આપ્યા હોય ને એમાં વિરોધાભાસ હોય. દાખલા તરીકે, હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો. આ વિરોધાભાસ થયો. મોટે ભાગે જેણે સખત મહેનત કરી હોય એ પરીક્ષામાં નાપાસ ન થાય. એક જ વાક્ય આપ્યું છે બધામાં, પણ સંયોજક પ્રમાણે રચના બદલે છે વાક્યની. તો ધોવાળા વાક્યમાં બંને વાક્યો ધો પછી મોસ્ટ ઓફ હોય અને વિરોધાભાસ હોય. ત્યાર પછી હાવેવર. હવે હાવેવર પછી વિશેષણ આવે, અને એજ આપ્યું હોય ને તો એજની પહેલાં વિશેષણ આવે. એટલે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય અને એના પછી કર્તા ક્રિયાપદને એવું આપ્યું હોય, તો અહીંયા ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય ને એના પછી વિશેષણ આપ્યું હોય ને પછી કર્તા ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં હાવેવર, અને વિશેષણ પછી ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યામાં એઝ, સંયોજક એઝ. અને બટ, યેટ અને સ્ટીલ એ હંમેશા બે વાક્યની વચ્ચે આવે, એક વાક્ય આગળ, એક વાક્ય પાછળ, અને એ બેયનો વિરોધાભાસ આ બતાવે કે તેણે સખત મહેનત કરી પરંતુ છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો. તો આ રીતે તમે આટલું યાદ રાખીને સરળતાથી ખાલી જગ્યા પૂરી શકો કે ભાઈ વિરોધાભાસ બતાવતા બે વાક્યોની વચ્ચે ખાલી જગ્યા છે, તો અહીંયા બટ, યેટ અથવા તો સ્ટીલ આવે. વિરોધાભાસ બતાવતા બે વાક્યોમાં સૌથી પહેલાં ખાલી જગ્યા છે અને પછી બે વાક્યો છે, અને એ ખાલી જગ્યા પછી કર્તા છે, તો ધો, અલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ આવે. ખાલી જગ્યા પછી વિશેષણ અને પછી કર્તા ક્રિયાપદ છે, એટલે કે ખાલી જગ્યા પછી વિશેષણ છે તો ખાલી જગ્યામાં હાવેવર આવે, અને વિશેષણ પછી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં એજ આવે. બસ આટલું તમે યાદ રાખો એટલે તમે સરળતાથી અહીંયા જવાબ લખી શકો, પછી બ્લેન્ક હોય અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટ હોય. તો આ રીતે આ બધા જ ફંક્શન વર્ડ જે આપણે જોયા એ તમે આપણે જે આગળ ફંક્શન્સ ભણ્યા છીએ એનો સંદર્ભ લઈને આ બધા જ ફંક્શન્સ તમે સરળતાથી યાદ રાખી શકો. ત્યાં એની વાક્ય રચના આપેલી છે, એક્ઝામ્પલ્સ આપેલા છે, તો સંદર્ભ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો અને આ પોઈન્ટને તમે બરાબર સમજી શકશો. તો હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.